મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ માંડવી ખાતે ભવ્ય મહાશિવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. માંડવીની મહાશિવરાત્રિની મિત્રો હું વાત કરું તો દેશની આખા આ ધાર્મિક પર્વ ઉપર નજર રહેતી હોય છે. અને ખાસ કરીને આજે આપણી સાથે છે નાનગીરી મઠના મહંત બસંતગીરી. એમની સાથે આજે આપણે જે આ મહાશિવરાત્રિનું જે ભવ્ય આયોજન કરવામાં આવે છે એ વિશે આપણે એમની પાસેથી જાણશું કે આનો ઉદ્દેશ્ય શું રહેલો છે. તો નમસ્કાર મિત્રો, હું આપની સાથે છું પરેશ જોશી. કચ્છ ભૂમિ ચેનલમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે મળશું આપણા ધર્મગુરુ જે મહંત બસંતગીરી, તો એમની સાથે મુલાકાત કરીએ. ગુરુજી, આપના ચરણોમાં વંદન. ખાસ મહાશિવરાત્રિનું પર્વ માંડવીમાં જે ઉજવાતું હોય છે, તો દેશની આ પર્વ માંડવી ખાતે જે ઉજવવામાં આવે છે એના ઉપર નજર હોય છે. સમગ્ર દેશની વિશેષતા રહેલી છે આ માંડવીનું મહાશિવરાત્રિનું પર્વ. તો આ વિશે આપ શું કહેશો? હર હર મહાદેવ, જય ભોલેનાથ. સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા આયોજિત મહાશિવરાત્રિ મહાપર્વ માંડવીનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ અતિ ભવ્ય અને દિવ્ય રીતે થવા જઈ રહ્યું છે. આ આયોજનની પ્રેરણાથી માંડવીથી લઈ અને આજે કચ્છ, ગુજરાત અને આજનો તો સમય સોશિયલ મીડિયાનો છે, એટલે દેશ વિદેશમાં પણ આજે આતુરતાથી રાહ જોવાતી હોય છે કે મહાશિવરાત્રિ મહાપર્વ આવે અને શોભાયાત્રાનું આયોજન થાય. તો માંડવીની શોભાયાત્રા માટે દરેક સનાતની શિવ ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. અને આ આયોજન આગામી તારીખ 26/2/2025ના રોજ શ્રી જ્ઞાનગીરીજી મઠથી શોભાયાત્રાનું આયોજન થશે, જેમાં માંડવી શહેરના તમામ શિવ ભક્તો સનાતનીઓ ઉત્સાહભેર જોડાશે. અને આયોજનને સફળ બનાવવા માટે કરી અને કાર્યકર્તાઓની ટીમ રાત દિવસ છેલ્લા 15 દિવસથી માંડવી શહેરને સુશોભિત કરવા માટે ધજા, પતાકા, મોટા હોર્ડિંગ, બેનરો દ્વારા આયોજન થઈ રહ્યું છે. ખાસ ગુરુ, આપણે વાત કરીએ તો આ જે મહાશિવરાત્રિનું જે ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે, કેટલા વર્ષો પહેલા આની શરૂઆત થઈ હતી. અને આપણા જે ઉત્તર પ્રદેશના જે મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ, એ કહે છે કે બટેંગે તો કટેંગે અને એક રહેંગે તો સેફ રહેંગે. તો આ 13-14 વર્ષ પહેલા મારા અંદાજ પ્રમાણે આપણે આ મહાશિવરાત્રિની શરૂઆત કરી છે આપના દ્વારા. તો આની આપણે બટેંગે તો જે કટેંગે, તો એનો જે આપણે સૂત્ર છે એ તો 13-14 વર્ષ પહેલા જ આપના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે. અને આજે સમસ્ત હિન્દુ સમાજ એક થઈ રહ્યું છે, તો શું કહેશો? સમસ્ત હિન્દુ સમાજ એક થાય એના માટે કરીને આજથી મહાદેવની જ પ્રેરણા કહીએ કે આશીર્વાદ કહીએ કે આપણા માંડવી નાના એવા શહેરમાં હું પણ પોતાને ભાગ્યશાળી માનું છું કે મને પણ જ્યારે આવો મહાશિવરાત્રિનો ઉત્સવ હોય, આવો મોટો પર્વ હોય કે જે મહાદેવને તો સમસ્ત સનાતન હિન્દુ સમાજના ઈષ્ટદેવ કહેવાય. આપણા સનાતનીઓમાં આપણા દેવી દેવતાઓ અનેક છે ને બધાના પોતપોતાની પૂજા પદ્ધતિઓ છે, પણ વર્ષમાં એક જ દિવસ મહાશિવરાત્રિ એવો પર્વ આવે છે કે એમાં સમસ્ત સનાતન હિન્દુ સમાજનો ઈષ્ટદેવનો તહેવાર છે, એનો વાર છે. એને આપણે ઉત્સાહભેર કેમ ઉજવી, એ જે નહોતો ઉજવાતો, કે જે સાવ નિરસતા બતાવતી કે મહાશિવરાત્રિનો પર્વ હોય અને મંદિરોમાં આપણે જઈએ તો સમજી લો મહાદેવ ને પૂજારી બે જ હોય. કોઈ દર્શનાર્થી મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે પણ જો મંદિરોમાં શિવાલયોમાં દર્શન કરવા ન જતા હોય તો એવો બધો જોઈને થોડોક મનથી દુઃખ થયો કે ભાઈ આપણે ને હું જે આજે આ જ્ઞાનગીરીજી મઠ છે એ તો રાજાશાહી વખતથી ને આ મઠનો કાર્ય જ છે કે સનાતન ધર્મ હિન્દુ સમાજના પ્રચાર અર્થે ધાર્મિક ઉત્સવો ઉજવવા, શિવાલયો, દેવાલયો બનાવવા, એ આ અમારા મઠનો એક પ્રાથમિકતા રહી છે. ને મારા વડીલોએ પણ વખતો વખત આ જ રીતના બધા આયોજન કર્યા છે. અને મને જે આ દુઃખ લાગ્યું અને પ્રેરણા થઈ કે ભાઈ હું પણ માંડવીથી કાંઈક એવો કરું કે મને આ જાગીરમાંથી હું નિમિત્ત બન્યો છું, તો હું આના માટે શું કરી શકું. તો મેં એક માંડવી શહેરના હિન્દુ સમાજની એક મિટિંગનું આયોજન કર્યો અને મેં કીધું કે ભાઈ આપણે મહાશિવરાત્રિ મહાપર્વ ને અહીં શોભાયાત્રાનું આયોજન કરી કે જેથી કરીને માંડવીની નગરને
મહાદેવ, કારણ કે શોભાયાત્રાનો મહત્વ આજે પણ હું તમને કહું તો ઘણા ઓછાને ખબર છે કે શોભાયાત્રા એટલે શું. શોભાયાત્રા કો દેવી દેવતાની હોય તો એનો એક તાત્પર્ય અર્થ એ જ થાય કે ભાઈ આમ તો દેવાલય સિવાયલોમાં ભગવાન બેઠા હોય, પણ શોભાયાત્રાના માધ્યમથી ભગવાન ખુદ દર્શનાર્થીઓને દર્શન દેવા નીકળે છે. તો એનો મહિમા સમજીને એ જ રીતનો પ્રચાર પ્રસારથી આજે છેલ્લા 13 વર્ષ, 14મા વર્ષની શોભાયાત્રાનું આયોજન છે. અને મને ખુશી એ વાતની છે કે માંડવીની જનતા એટલા હર્ષો ઉલ્લાસથી અને સ્વયંભૂ ઉત્સાહથી કે કોઈને અમને આજે અમે કાંઈ પ્રચાર હશે આમંત્રણ લેવા જઈએ તો એમ કહેશે ભાઈ ગુરુ તમે તો સનાતન સમાજનું આવું કાર્ય કરો છો, તો આના માટે કહીને અમને આમંત્રણ દેવા ના આવવાનું હોય. અમારી નૈતિક ફરજ બને કે અમે તમારા આ કાર્યક્રમમાં અમે સહભાગી બની અને અમારાથી જે સહયોગ અપાય એ આપીએ. અંતિમ દોર તરફ જઈ રહ્યા છીએ દર્શક મિત્રો, ત્યારે ખાસ જે 26/2ના જે આપણે મહાશિવરાત્રિનું જે પર્વ ઉજવવાનું છે, તો શું શું તૈયારીઓ અત્યારે ચાલી રહી છે? ખાસ શોભાયાત્રાને સફળ બનાવવા માટે કરી અને માંડવી શહેરના શિવ ભક્તો કાર્યકર્તાઓ છેલ્લા 15 દિવસથી માંડવી શહેરને તેમજ આજુબાજુના વિસ્તારને કેસરી ધજા, પતાકા, મોટા હોર્ડિંગ બેનરો દ્વારા સુશોભિત કરાયા છે. અને આ શોભાયાત્રા દર વર્ષે જેમ આ વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય બને અને હું આપના માધ્યમથી માંડવી શહેર તેમજ આજુબાજુના તમામ તાલુકાઓના શિવ ભક્તોને, ધર્મપ્રેમી જનતાને કહેવા માંગીશ કે તમે તમારા ગામમાં ભલે આયોજન કરો, શિવરાત્રિની શોભાયાત્રા કાઢતા હો તો બપોર પછીનું આયોજન રાખો ને માંડવીનો એક સવારના જે શોભાયાત્રા નીકળે છે એમાં તમે શોભાયાત્રામાં ભાગ લઈ મહાદેવના આશીર્વાદ મેળવી અને જોડાઓ. કારણ કે એનો પાછળનો તાત્પર્ય એ જ છે, કારણ એ જ છે કે જો અલગ અલગ બધા વ્યવસ્થા કરશું આપણે તો આજે નહીં તો ભવિષ્યમાં આપણે જે દર વર્ષે ભેગા થઈ હજારોની સંખ્યામાં માંડવીની ગણતરી કહું તો શોભાયાત્રામાં આ છે 15 થી 20 હજારની સંખ્યા જોડાય છે માંડવી શહેર તેમજ તાલુકાઓના. તો એ અત્યાર સુધીનો જે માણસોમાં સ્વયંભૂ ઉત્સાહ છે એ પણ જળવાઈ રહે એવી હું સર્વેને અપીલ કરું. ખાસ ગુરુજી આપણે વાત કરીએ તો આ જે આયોજન છે એને સફળ બનાવવા માટે કોણ કોણ જહેમત ઉઠાવી રહ્યું છે અને કોણ કોણ આમાં ઉપસ્થિત રહેવાના છે? આ આયોજનને સફળ આવવા કરી અને હું તો કોઈ 1-2 વ્યક્તિ, 1-2 સંસ્થા કે 1-2 જ્ઞાતિનું નામ નહીં લઉં, પણ સમજી લો કે માંડવી શહેર સ્વયંભૂ પોતે જ હર્ષો ઉલ્લાસથી આજે કોઈને એમ કહેવા નથી જવું પડતું કે તમારા ઘરમાંથી તમે ભગવો ધ્વજ લહેરાવો છો. શિવરાત્રિના બધા 2 દિવસ, 3 દિવસ, 8 દિવસ પહેલાં લહેરાવે જ છે. તો એ વાતની ખુશી છે. અને આ કાર્યક્રમમાં તમામ માંડવીની જનતા હર્ષો ઉલ્લાસથી જોડાય છે. મિત્રો, ખાસ વિશેષતા એ છે કે જેના અન્ન ભેગા એના મન ભેગા. મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. ભવ્ય શોભાયાત્રા માંડવીમાંથી પસાર થતી હોય છે, આખા શહેરમાં ઘૂમી વળતી હોય છે. અને ખાસ આખું જે માંડવી છે એ આ 26/2 જે મહાશિવરાત્રિનું પર્વ જ્યારે હશે ત્યારે આખું માંડવી બંધ રહેશે અને આખું હિન્દુ સમાજ આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાશે. તો ખાસ મહંત બસંતગીરીજી, ગુરુ નયનગીરીજી, શ્રી જ્ઞાનગીરીજી, નિર્મળગીરીજી મઠ માંડવી, સમસ્ત સનાતન હિન્દુ સમાજ માંડવી અને શ્રી મહાશિવરાત્રિ ગ્રુપ માંડવી દ્વારા આપ સૌને આ હિન્દુ સમસ્ત સમાજને આ ધાર્મિક કાર્યમાં જોડાવા આપને મહંત દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આપ સૌ જોડાઓ અને આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવો. પરેશ જોશી, કચ્છ ભૂમિ ચેનલ, માંડવી, કચ્છ.